ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું અને પરસોત્તમ રૂપાલાને લઈને વધુ એક મોટી ખબર। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે। વિરોધ ખાળવા આજે ફરી ભાજપની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક મળશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। પરસોત્તમ રૂપાલા સામે વિરોધ ખાળવા માટે ભાજપે વધુ એક બેઠકનું આયોજન કર્યું છે। તો પછી એમને આ પોતાની મેળે શું કામ મારા? ચાલો બધાને તમે મને કોને શોધીને તમારી પાસે હોય માહિતી? ચલો ચલો ભાઈ, આવી રીતે ના હોય યાર। પ્રેસની આ કોઈ સિસ્ટમ છે તમારી? આવી રીતે તમને શું મળવાનું? પેલા જ્યાં આજે રાજકોટવાસીઓએ રૂપાલાનું સ્વાગત કર્યું, જે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલન દરમિયાન પત્રકારો સાથે તેમણે વાત કરી અને જણાવ્યું, સુરતના વરાછા વિસ્તારમાં ગોપલીન ગામમાં જે સંમેલન યોજાયું હતું, પહેલા તો તેમણે દેવદર્શન કર્યા અને ત્યારબાદ જે સૌરાષ્ટ્રવાસીઓ છે તેમની સાથે તેઓ વાત કરશે। ગોપિયન ગામે પાટીદાર સમાજનો જે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે, જેમાં પરસોત્તમ રૂપાલાનો સત્કાર કરવા માટે પાટીદારો ઉમટવાના છે। આ કાર્યક્રમ દરમિયાન જ્યારે પત્રકારો સાથે પરસોત્તમ રૂપાલાએ વાત કરી, તો જે અત્યારે સાંપ્રત વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને તેમણે સ્પષ્ટ કર્યું છે કે પત્રકારો ખુદ શોધે કે આ શું ચાલી રહ્યું છે। જે આજે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ફરી, એટલે એક એ પણ વાત છે કે ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી જે યથાવત છે। આજે સુરતમાં પરસોત્તમ રૂપાલાએ પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી છે। આ પાટીદાર લોકો જેઓ તેમનું સત્કાર અને સન્માન કરશે। એટલું જ નહીં, આ જે પ્રચાર છે એ શરૂ થઈ ચૂક્યો છે, જે એ પણ બતાવે છે કે જેટલા પણ રાજનૈતિક ચર્ચાઓ અને ક્યાસ લાગી રહ્યા હતા ઉમેદવાર બદલવાને લઈને, તેના પર પૂર્ણવિરામ લાગી શકે છે। બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે સુરતમાં પરસોત્તમ રૂપાલાનો કાર્યક્રમ યોજાયો છે। પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમ જે વરાછા વિસ્તારમાં ગામમાં યોજાયો છે અને ત્યાં મોટા ભાગના જે સૌરાષ્ટ્રવાસીઓ છે આ કાર્યક્રમમાં હાજર રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, તેઓ તેમનો સત્કાર પણ કરશે। ગોપિયન ગામે પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ, આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે પણ તેમણે વાત કરી। પરસોત્તમ રૂપાલા સામે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ તો યથાવત છે, પરંતુ બીજી તરફ પરસોત્તમ રૂપાલાનો પ્રચાર પ્રસાર પણ યથાવત છે। સુરતમાં આજે ત્યારે તેઓ ઉમિયાધામ મંદિર પણ પહોંચ્યા હતા, માતાજીના દર્શન કરી તેમની સામે શીશ ઝુકાવીને તેમણે શરૂઆત કરી। આજે સુરતમાં આ કાર્યક્રમ જેઓ સૌરાષ્ટ્રવાસીઓને આકર્ષવા માટે પણ માનવામાં આવી રહ્યો છે। સુરતમાં જે વરાછા વિસ્તાર છે ત્યાં મોટા ભાગની વસ્તી એ સૌરાષ્ટ્રવાસી છે, રાજકોટવાસી છે। એવા પાટીદાર જે લોકો છે તેમનું આજે સંમેલન પણ આયોજવામાં આવ્યું છે અને સ્નેહ મિલન સંમેલનમાં મોટા ભાગના પાટીદારો ઉપસ્થિત રહેશે। પરસોત્તમ રૂપાલા તેમને એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, જેમનો સત્કાર કરવામાં આવશે। બીજી તરફ જો વાત કરવામાં આવે ક્ષત્રિય સમાજ જે વિરોધ કરી રહ્યો છે, ગામે ગામ કેટલાય એવા સ્થાન પણ છે કે જ્યાં પરસોત્તમ રૂપાલાની સામે વિરોધના પોસ્ટર પણ લાગ્યા છે। જો કે તેમનો પ્રચાર પ્રસાર હજુ પણ શરૂ છે। પત્રકારો સાથે વાત કરતા તેમણે આ અંગે કોઈ પણ ફોડ નથી પાડ્યો, કંઈ બોલવાનું ટાળ્યું છે। અમારી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। રાકેશ, આજે જે સુરતમાં પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમ છે તેમાં પરસોત્તમ રૂપાલા તો પહોંચ્યા, જે વિવાદ ચાલી રહ્યો છે તેની વચ્ચે તેમનો આ પ્રચાર, તેને લઈને ત્યાં કયા પ્રકારની ગતિવિધિઓ છે? બિલકુલ અનેક પ્રકારની ગતિવિધિઓ છે તે સુરતમાં જોવા મળી રહી છે, કારણ કે વિરોધ વચ્ચે પણ આજે સુરતના મોટા વરાછા સ્થિત ગોપીન ગામ ખાતે ત્યારે સ્નેહ સંમેલન કાર્યક્રમ છે તે યોજાવાનો છે। અને એ કાર્યક્રમ પહેલા આજે જ્યારે પુરુષોત્તમ રૂપાલા છે તે સુરતના વરાછા સ્થિત ઉમિયાધામ મંદિર ખાતે પહોંચ્યા છે અને જે પ્રમાણેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં ટ્રસ્ટીઓની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર જે ટ્રસ્ટીઓ જોડે પણ એક મિટિંગોનો દોર ચાલી રહ્યો છે। ખાસ કરીને મીડિયાને અંદર જતા અટકાવવામાં આવ્યા છે, પરંતુ જ્યારે પુરુષોત્તમ રૂપાલા મંદિર ખાતે પહોંચ્યા હતા અને તેઓએ સૌપ્રથમ મા ઉમિયાના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે। મહત્વની વાત છે કે જ્યારે આજે સુરત ખાતે આ ભવ્ય સ્નેહ સંમેલન યોજાવાનો છે, રાજકોટ જિલ્લાના જે અલગ અલગ જિલ્લાના લોકો છે તે સુરતમાં વસતા હોય છે અને તેમના દ્વારા આજે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતાઓ પણ અહીં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરત આવેલા જે પુરુષોત્તમ રૂપાલાના આગમનને લઈને હાલ જોવા મળી રહ્યો છે। મંદિર પરિસરની અંદર પણ આ પ્રકારની જે ગતિવિધિઓ છે તે હાલ જોવા મળી રહી છે। અહીં ટ્રસ્ટી જોડાયા છે, સીધી વાત
એક મિનિટ એક હું આજે સુરત ખાતે સમગ્ર રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી અલગ અલગ ગામના લોકો જે અહીંયા સ્થાયી થયા હોય એવા દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોને મળવા માટેનો આદરણીય રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે. અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે 6 વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના 7 જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે, ગોષ્ઠી રાખી છે. અને આપ સૌના માધ્યમથી હું ડોક્ટર ભરત બોગરા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં. સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 7 તારીખે જે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે પણ આવ્યા છે. કોઈ વિરોધ છે નહીં, બધા સાથે. નહીં કોઈ સાંભળો એક મિનિટ મીડિયાને અટકાવવાનો વિષય જ નથી. સાંજે પણ હું આમંત્રણ આપું છું, બધા પધારજો, સાથે ભોજન કરીશું અને આખો કાર્યક્રમને લાઈવ કરજો. સાંજનું મારા તરફથી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે આપને બધું અત્યારે કોઈ સાંભળો એક મિનિટ અત્યારે કોઈ મિટિંગ જ નથી. બધા લોકોને દરેક જ્ઞાતિના કોઈ એક સમાજના નથી, દરેક જ્ઞાતિના લોકોને સાંભળો. રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે, સવારથી મળવાનું છે, બીજું કોઈ મિટિંગનું આયોજન નથી. ના, બધી જ્ઞાતિના લોકો છે, કોઈ આગેવાનોનો વિષય નથી. શક્તિ પ્રદર્શન છે જ નહીં, બધાને મળવા માટેનો કાર્યક્રમ છે. ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે. આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા. અમરેલીથી પણ ભરતભાઈ સુતરિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ. અને હું પણ 2012થી ચૂંટણી લડું છું. દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ ને અમારી આગેવાનોની પરંપરા હોય છે ને અમે મળીને સુરતમાં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં એમનું મત હોય તેમાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે ને આ તો વર્ષોની પરંપરા છે. દરેક જ્ઞાતિના લોકો 18 વરણ જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય, સહી, સુતાર, દરજી, મિસ્ત્રી, પટેલ, કોઈ પણ જ્ઞાતિના લોકો, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, બધા જ મળવા આવવાના છે. તમે જે સંમેલન કર્યું છે બરાબર એની આજુબાજુમાં જ કોંગ્રેસ અને આપનું પણ સંમેલન. અમે તો અમારા એજન્ડા પ્રમાણે કામ કરીએ છીએ, બાકીની પાર્ટી એનું કામ કરતી છે. અમે તો છેલ્લા 10 દિવસ પહેલાનું આ પ્લાનિંગ કર્યું હતું અને વર્ષોથી અમારી મેં કીધું એમ પરંપરા છે ને, લોકશાહી છે, બધા જ પોતાના સંમેલનો કરી શકે. ચૂંટણીનું પર્વ છે, બધાનો એનો અધિકાર છે. એમની વાત એ કરશે, અમારી વાત અમે કરશું. તમારી બાજુમાં આયોજન કરવાનું તાત્પર્ય છે. મેં કીધું એમ દરેક વ્યક્તિ એને જ પૂછવું જોઈએ તમારે. અમે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે, નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ જે રીતે થનગને છે એની અપીલ કરવા માટે આવ્યા છે. આભાર. ભાજપના ઉપાધ્યક્ષ જેમનું કહેવું છે કે રાજકોટ જે ગામના